હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર લક્ષમ એકેડમીમાં અને હું પુનિત રાતડિયા અને આજ આપણે ખાસ મળ્યા છે ભાઈ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર જે મેડિકલ અને નર્સિંગની ભરતી છે એનો ડિટેલમાં સિલેબસ આવી ગયો છે. બરાબર, હવે આપણે કઈ રીતે તૈયારી કરવી એની ખબર પડે. બરાબર, તો એક પછી એક વસ્તુ જોતા જઈએ ભાઈ પાર્ટ એમાં કયા ટોપિક આપેલા છે. બરાબર, ગણિત આપ્યું છે તેની અંદર ડિટેલમાં શું વસ્તુ છે. બરાબર, તો એ રીતે આપણે બધી જ વસ્તુ છે ચર્ચા કરતા જાય અને ખાસ છે આપણે ટેકનિકલ વિષયની અંદર જે 120 માર્કનું પૂછાય છે તો એની અંદર છે એ કયા કયા વિષયનો સમાવેશ થયો છે, કયા કયા ટોપિકનો સમાવેશ થયો અને કયા ટોપિક છે કેટલા માર્કના પૂછાશે, દરેક વસ્તુ છે ડિટેલમાં એ ચર્ચા કરવા જઈ રહ્યા છે. ચાલો, તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ કે ભાઈ આ પાર્ટ એ, બરાબર, પાર્ટ એ છે ગુજરાતી ધોરણ. બરાબર, આ પેપર છે તમારું, પેપર છે એ સામાન્ય રીતે ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને લેંગ્વેજમાં તમારું પેપર રહેવાનું છે. બરાબર, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ છે જેમ કે ભાઈ માઇક્રોબાયોલોજી વાળા છે કે એક્સરે વાળા છે કે એસઆઈ વાળા વિદ્યાર્થીઓ છે. બરાબર, તો એ બધા શું હોય તો કે લગભગ ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરી શકે. એટલે ગુજરાતી સિલેબસ પ્રમાણે આપણે અહીંયા વાત કરીએ તો કે ભાઈ કયા કયા ટોપિકનો સમાવેશ થશે કે સૌથી પહેલા તાર્કિક અને ડેટા ઇન્ટરપ્રિટેશન. બરાબર, તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે સામાન્ય રીતે આ કેવી તો કે રીઝનિંગની વાત કરીએ છીએ. શેની તો કે ભાઈ રીઝનિંગની વાત કરીએ. જોતા જજો કયા કયા ટોપિકનો સમાવેશ થશે. તમારે 30 માર્કનું રીઝનિંગ પૂછાવાનું છે. ચલો જોઈએ તો કે કોડિંગ ડીકોડિંગ છે સાહેબ, બ્લડ રિલેશનશિપ છે. બરાબર, કે ભાઈ લોહીના સંબંધો છે. પછી ઉંમર ઊંચાઈ સંબંધિત પ્રશ્નો આવશે. દિશાનું જ્ઞાન આવશે કે ભાઈ એક વ્યક્તિ છે એ નામનો વ્યક્તિ ઉત્તર દિશામાં જાય વળી દક્ષિણ બીજામાં વળે છે 5 કિલોમીટર પાછો નીચે આવે ને એવા બધા પ્રશ્નો. પછી વાત કરીએ ઘડિયાળ છે. બરાબર, કેલેન્ડર પણ પૂછાવાનું છે. વેન ડાયાગ્રામ પૂછાશે, ક્રમ અને સ્થાન પૂછાશે, સમાંતર શ્રેણી પૂછાશે. બરાબર, શબ્દોની તાર્કિક ગોઠવણી પૂછાશે. પછી તો કે ભાઈ જે સંખ્યા ખૂટતી હોય એ પૂછાશે. બરાબર, એના સિવાયના કયા ટોપિકનો સમાવેશ થાય. જો ઘણો બધો લાંબો સિલેબસ આપી દીધો છે. બરાબર, ઘણા બધા ટોપિક નાખી દીધા, નહીતર આટલા બધા ટોપિક છે આપણે જનરલી બહુ ઓછા જોતા હોય. શું છે તો કે શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડીની મેં સંખ્યાની વાત કરી દીધી. બરાબર, શબ્દ અને આંકડાકીય સામાન્ય સમસ્યાઓ. બરાબર, પછી ચિત્ર આધારિત પ્રશ્ન, જે આપણે એક ચિત્ર આપ્યું હોય અથવા તો કોષ્ટક આપ્યું હોય અથવા ત્રિકોણ આપ્યું હોય એને ગોઠવણી થતી હોય. સંભાવના જો તમારા સિલેબસમાં આવી ગયું, પંચાયતમાં નહોતું. માહિતી અર્થઘટન, આ શું છે ડેટા ઇન્ટરપ્રિટેશન છે. ચાર્ટ, ગ્રાફ ને ટેબલ ને આ બધું ડેટા ઇન્ટરપ્રિટેશન. પછી તો કે સમિતિ છે. બરાબર, ગાણિતિક ક્રિયાઓ છે, ગણિતિક મોડેલિંગ છે. જો આ બધું કેમ શું કામ નાખ્યું છે, કારણ કે આમાં છે તમારી સાથે સાથે ટેકનિકલ જ્ઞાન વાળા વિદ્યાર્થીઓ જોડાણા છે. બરાબર, એટલા માટે ટેકનિકલ વસ્તુ જોઈ અને આ વસ્તુ નાખેલી છે, નહીતર બીજા સિલેબસમાં જોવા મળતું નથી. ગણિતમાં સંબંધ જે સાબિતીઓ છે. બરાબર, તાર્કિક અને ગણિતનું વિશ્લેષણાત્મક ક્ષમતા છે. પછી તો કે ભાઈ નિવેદન અને અનુસૂચનો છે. તો આ બધું જ છે તમારી રીઝનિંગની અંદર આવશે. હવે ગણિતની વાત કરીએ ભાઈ, ગણિતની કસોટીઓમાં જો આ સંખ્યા જ્ઞાન દરેક ચેપ્ટરમાં આવે. બરાબર, સંખ્યાનું જ્ઞાન હોવું જોઈએ. લસા ગુસા છે, ટકાવારી અને ભાગીદારી છે. બરાબર, નફો ખોટ છે. પછી તો કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ગુણોત્તર અને પ્રમાણ છે. સમય અને અંતર, વેન અને સાંકળનો નિયમ, જો આ બધા પૂછાય, જો તમારે નવું નથી. પછી સમય, ઝડપ, અંતર આ બધા જ સબ્જેક્ટમાં આવશે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક જોવા જઈએ તો 30 માર્કમાં તમારે લગભગ 20 જેટલા ટોપિક આપી દીધા છે. કૌંસ અને વિસ્તરણ છે. બરાબર, કૌંસ આપ્યા હોય અને એનું વિશ્લેષણ કરવાનું હોય. બરાબર, પછી તો કે ભાઈ પછી બેઝિક વસ્તુ શું છે તો કે વર્ગ, વર્ગમૂળ છે, ઘન, ઘનમૂળ છે, ઘાત અને ઘાતાંક છે. આ સામાન્ય ગણિતની અંદર આવે. પછી વસ્તુ છે બહુપદીઓ અને અવયવીકરણ. બહુપદી અને અવયવીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સુરેખ સમીકરણ, જો આ ખાસ કરવા પડશે, આમાંથી 1-2 માર્કનો પ્રશ્ન નીકળશે. પછી ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ છે, ઘનફળ છે. બરાબર, ઘનફળની અંદર દરેક જો ટોપિક આપી દે, લંબચોરસ છે. બરાબર, કે ચોરસ છે, ત્રિકોણ, વર્તુળ, ઘનફળ. બરાબર, લંબગોળ છે, નળાકાર, આવી બધી જ વસ્તુ છે અહીં આપી દીધી છે. અને ભૂમિતિ પણ આપ્યું છે, ત્રિકોણમિતિ પણ આપ્યું છે. એટલે ગૌણ સેવા છે વિદ્યાર્થી મિત્રો, લડી લેવાના મૂડમાં છે. બરાબર, શું કરવાના મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે. બધા જ ટોપિક છે અહીંયા રહી ગયા. ગણિત કયો ને ગણિત, તો અહીંયા આપણે એવો શબ્દ વાપરી શકાય કે સંપૂર્ણ ગણિત. શું કહી શકાય? સંપૂર્ણ ગણિત. જો આવો શબ્દ વાપરી શકાય, સંપૂર્ણ ગણિત. ગણિતનો એક ટોપિક બાકી નથી રહેતો. એ જ રીતે આપણે કહી શકાય કે રીઝનિંગ છે, રીઝનિંગ તો રીઝનિંગ છે સંપૂર્ણ આવી જાય છે. બરાબર, રીઝનિંગ નો કોઈ પણ ટોપિક છે અહીંયા બાકી નથી રહેતો. એટલે એવું કહી શકાય કે અહીંયા સંપૂર્ણ રીઝનિંગ છે એનો સમાવેશ થઈ જાય છે. બરાબર, જો આ ટોપિક છે બધા જ કરવા પડશે. ચલો એના પછીની વાત કરીએ કે ભાઈ ભારતનું બંધારણ આપણે 10 માર્કનું આપ્યું. જ્યારે હું સિલેબસ, જ્યારે ભરતી વિશે માહિતી લઈને આવ્યો હતો
ત્યારે જ તમને મેં કીધું હતું કે 10 માર્કનું તમારું બંધારણ રહેવાનું છે ભાઈ, બરાબર. તો આ બંધારણ છે, બંધારણના ટોપિક જોઈએ 10 માર્કમાં શું પૂછાશે, તો રાજ્યશાસ્ત્રનો ખ્યાલ છે, બંધારણનું આમુખ છે, આમુખ મસ્ટ છે, દરેક જગ્યાએ આમુખ તો આવવાનું જ છે, બરાબર. લોકશાહીના પાયાના મૂલ્યો, રાષ્ટ્રવાદ, બિન સાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા. જો આ નાગરિકતા છે ઘણા બધા સિલેબસમાં હમણાં નતા આપતા, પણ તમારા સિલેબસમાં નાગરિકતા છે, સ્પેશિયલ ઉલ્લેખ છે. ભારતીય બંધારણનું ઘડતર અને લક્ષણો, મૂળભૂત હકો, જો આ તો બહુ પૂછાય છે, આ મસ્ટ કરવું જ પડે. મૂળભૂત હકો છે, ફરજો છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે એવું કહી શકાય કે ભાગ 3, ભાગ 4, ભાગ 4A, બરાબર. શું તો કે 4A, ભાગ 5, ભાગ 6. જો આટલા તો કોમન છે, દરેક પરીક્ષામાં પૂછાશે અને આમાંથી મોટા ભાગના પ્રશ્ન એટલે કે 50% પ્રશ્નો તમારા આમાંથી આવશે. મૂળભૂત જે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, ડીપીએસપી, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, સંઘ સરકાર એટલે કે ભાઈ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર છે, આમાં આખું વહીવટી માળખું છે, એ બધું જ અહીંયા કવર થાય, બરાબર. ચલો જોઈએ હજી આગળ, તો કે ભારત અને કેન્દ્ર રાજ્યની ધારાસભાઓ, કારોબારી અને ન્યાયતંત્ર કેમાં આવશે, તો આ બધું આવશે ભાગ 5 ની અંદર, બરાબર. પછી સ્થાનિક કક્ષાએ સરકાર, બરાબર. આ શું છે, તો કે આ સામાન્ય રીતે પંચાયતી રાજ, શું છે, પંચાયતી રાજ છે, એનો સવાલ આવશે આમાંથી, પંચાયતી રાજ તમારે કરવું પડશે. પછી ભારતના પક્ષપાતનું સ્વરૂપ એટલે કે ભાઈ પક્ષ પલટા વિરોધી કાનૂન 1985 વાળું આવશે. પછી ભારતની ચૂંટણીઓ એટલે કે ભાઈ ચૂંટણી આવશે આમાં, બરાબર. એના પછી તો કે ભારતીય લોકશાહી સામે પડકારો અને પ્રતિભાવો, એટલે આ તમારે વ્યવસ્થિત ડિટેલમાં વાંચવું પડશે. પછી વિકાસ અને લોકશાહી. ચલો આગળ જોઈએ હવે, તો કે ભાઈ સામાન્ય રીતે શું છે બીજું, તો કે વિકાસ અને લોકશાહી. ચલો અહીંયા બંધારણ છે એ પૂરું થાય છે. હવે એના પછીનો સિલેબસની વાત કરીએ તો કે ભાઈ વર્તમાન પ્રવાહો. તો વર્તમાન પ્રવાહમાં આપણે જોવાનું હોય કે ભાઈ સામાન્ય રીતે તો કે ભાઈ પ્રાદેશિક એટલે ગુજરાત, ભારત અને વિશ્વની જે મોટી મોટી ઘટનાઓ છે અને સ્પોર્ટ્સની ઘટનાઓ છે એ કવર કરવામાં આવે, એટલે કે પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘટનાઓ. 10 માર્કનું પૂછાય છે, 10 માર્કનું બંધારણ, 10 માર્કનું કરંટ અફેર્સ, 30 માર્કનું ગુજરાત, 30 માર્કનું ગણિત અને 30 માર્કનું રીઝનિંગ, બરાબર. અને જો અહીંયા આપણે થોડું હેલું કરી દીધું છે, એઝ ઇટ ઇઝ શું કર્યું હતું મેં તમને વાત કરી હતી એ પ્રમાણે ભાઈ 2 5 માર્કનું પૂછાણું. એ તમારે ગ્રામર નથી પૂછ્યું, જો ગ્રામર છે નહીં. શું છે તો કે ભાઈ સામાન્ય રીતે જો આ કાઉન્સ છે ને એનું મૂલ્યાંકન કરવાનું, અર્થઘટન કરી અને જવાબ આપવાનો, ગદ્યાર્થ આપેલો હોય પેરાગ્રાફ, એમાંથી તમારે જવાબ આપવાનો, જેમ આપણે 10મા ધોરણમાં જવાબ આપતા ને એ રીતે, બરાબર. ચાલો, તો ગુજરાતી ઇંગ્લિશ છે 5 માર્કનું છે. હવે અહીંયા આપણે મોટી જે તકલીફ છે ને બધી, જે નવું આવ્યું છે ને અહીંયા છે. ઓલું આપણે શું જોયું તો કે સાહેબ આપણે જોયું ગણિત, રીઝનિંગ, આ બંને કેટલું માર્કનું, 60 માર્કનું છે. પછી બંધારણ છે અને કરંટ છે, બરાબર. ઈ બે 10 માર્કનું છે, એટલે કે 20 માર્કનું ઈ. અને સામાન્ય રીતે ગુજરાતી અને ઇંગ્લિશ છે ઈ 10 માર્કનું છે, એટલે આ સિલેબસ તમારો 90 માર્કનો છે, બરાબર. હવે ઈ 90 માર્કનો સિલેબસ છે, પણ હવે જો અહીંયા ખાસ તમારે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે દરેક ટોપિક મસ્ટ છે કરવા પડશે. અને જેમ સિલેબસ ગણિતનો, રીઝનિંગનો લાંબો કર્યો ને એ રીતે આને લાંબો કર્યો સિલેબસ. જોઈએ કયા કયા વસ્તુ આપી છે, જો ચાલો. તો કે સૌથી પહેલા તો કે હ્યુમન બોડી, આખું શરીર અને શરીરનું વિજ્ઞાન, બરાબર. કે શરીરના દરેક તંત્રો, જેને આપણે સિસ્ટમ્સ કહીએ, બરાબર. તો દરેક સિસ્ટમ શું સામાન્ય રીતે શું, શરીરની રચના, શબ્દ, માનવ શરીરને સંગઠિત પરિચય, બરાબર. જો આ શ્વસન તંત્ર છે, પાચન તંત્ર, રુધિરાભિસરણ, અંતઃસ્ત્રાવી તંત્ર, સંવેદનાત્મક એટલે કે સેન્સિટિવ ઓર્ગન્સ છે, બરાબર. મસ્ક્યુલર સિસ્ટમ છે, મૂત્રપિંડ છે, ઉત્સર્જન તંત્ર છે, બરાબર. પછી મૂત્ર અને પ્રજનન તંત્ર, રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, પાચન તંત્ર છે, માથું છે, ગરદન છે, કરોડરજ્જુ છે, છાતી છે અને હાથ પગો છે. આ બધી જ વસ્તુનો અહીંયા સમાવેશ થાય છે. એના સિવાય હ્યુમન બોડીમાં સામાન્ય શરીર વિજ્ઞાન પૂછ્યું છે. પછી તો કે ભાઈ રક્ત એટલે કે તમારું લોહી અને માનવ શરીરની બધી જ જે સિસ્ટમો આવી જાય, બરાબર. આપણે ઉપર જે બધી જ સિસ્ટમો જોઈ, બધી જ સિસ્ટમો છે તમારે કરવી પડશે. અને કેટલા માર્કમાં, તો કે સાહેબ ઈ સામાન્ય રીતે 15-20 માર્કનું છે. કેટલા માર્કનું, તો કે બધી જ સિસ્ટમ છે 20 માર્કની છે. અને તમારે પેથોલોજી કરવું પડશે ભાઈ, બરાબર. પેથોલોજી કરવું પડશે. ઘણા એસા વાળા હોય તો એને એટલું બધું પરિચય ન હોય પેથોલોજીનો, પણ આ કરવું પડશે. જનરલ પેથોલોજી છે, હેમેટોલોજી છે, બ્લડ છે, બરાબર. બ્લડ બેન્કિંગની અહીંયા આપશે, પૂછશે. પછી હિસ્ટોટેકનોલોજી છે, સાયટોલોજી છે અને મ્યુઝિયમ સ્ટડી છે, બરાબર. ચલો, હવે સામાન્ય રીતે આ શું છે તો કે ભાઈ આ બ્લડને લગતી વસ્તુ છે, બરાબર. શું છે તો કે લોહીને લગતી વસ્તુ છે, આ પૂછાશે.
ચલો એના પછીની વાત કરીએ તો કે રોગ અને રોગનો ફેલાવો અને નિયંત્રણ. તો જો આ ખાસ એસઆઈ ના જે સિલેબસ નાખ્યો ને તો એને અનુરૂપ છે. એસઆઈ ની જે ફોર્મ ભરવા દઈએ તો એને આ લોકોને વધુ આવે. તો કે ભાઈ જે ચેપી રોગો છે બરાબર, પછી તો કે રોગ પ્રતિકારક શક્તિ છે, રસીકરણ આવશે તમારું, ઇમ્યુનાઇઝેશન સિસ્ટમ 15 માર્કનું છે આ બધું. પછી ચેપગ્રસ્ત દર્દીની સંભાળ છે, સારવાર છે, જીવાણુનાશક ક્રિયા અને નસબંધી છે એટલે કુટુંબ નિયોજન પદ્ધતિ છે, બિનચેપી રોગો બધાય, પછી દવાઓ આવશે, નાની નાની બીમારીઓ આવશે બરાબર, પ્રાથમિક સારવાર એટલે કે ભાઈ ફર્સ્ટ એડ આવી જશે, કટોકટીની સંભાવનામાં પુનઃવસન બરાબર કે ભાઈ તાત્કાલિક તમે કેવા નિર્ણયો લઈ શકો એને વસ્તુ છે. પછી તો કે ભાઈ સામાન્ય અને મહત્વપૂર્ણ આંકડાઓ, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને માહિતી સિસ્ટમ્સ, પછી રેકોર્ડ્સની જાળવણી. જો આ પણ નવો ટોપિક છે જે પંચાયતે નાખ્યો ને એ ટોપિક અહીંયા આપ્યો છે. પ્રજનન અને બાળ આરોગ્ય એટલે આમાં તમારે માતા અને બાળકને લગતા અમુક ટોપિકો કરવા પડશે. પરિવાર કલ્યાણ અને વસ્તી શિક્ષણ બરાબર. પરિવાર કલ્યાણ એ શું છે તો કે કુટુંબ નિયોજન પદ્ધતિનો જે ભાગ છે, ફેમિલી પ્લાનિંગ જ છે બરાબર. અને વર્તણૂક વિજ્ઞાન છે, બિહેવિયર સાયન્સ છે બરાબર. સંચાર કૌશલ્ય, ચેપ નિવારણ અને નિયંત્રણ અને કાઉન્સિલિંગનો પણ સમાવેશ થઈ જાય એટલે અહીંયા તમારી આવી જશે ઇન્ફોર્મેશન. શું આવી જશે? ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન અહીંયા આવી જશે બરાબર. તો આ સિલેબસમાં ઘણી બધી વસ્તુ લાંબી નાખી દીધી છે. 15 માર્કની અંદર આટલું બધું નાખી દીધું ભાઈ. ચલો હવે આગળ જોઈએ તો કે ભાઈ જો એસઆઈ વાળાને ફોર્મ ભરવા દીધું છે એટલે આ સ્વચ્છતા, પર્યાવરણ અને કચરાનું વ્યવસ્થાપન અને એની સાથે સાથે પોષણ, ન્યુટ્રિશન પણ નાખ્યું. કેટલા માર્કનું સાહેબ? તો કે 10 માર્કનું છે ભાઈ. એની અંદર શું આવશે સાહેબ? તો કે સ્વચ્છતાની બાબતમાં આવશે પર્સનલ હાઇજીન, વ્યક્તિગત સ્વચ્છતા છે, શરીર શાસ્ત્ર એટલે કે શરીરની સ્વચ્છતા એટલે પર્સનલ હાઇજીનમાં આવી જશે. સમયાંતરે આરોગ્યની તપાસ છે કે સામાન્ય તપાસ છે બરાબર, કે ભાઈ બ્લડ પ્રેશરની છે, ડાયાબિટીસની છે, એવી બધી. પછી તો કે ઘરમાં સ્વાસ્થ્ય કે ભાઈ સેનિટાઈઝ, એકદમ ક્લીન એન્ડ નીટ અને કોઈ પણ રોગ ન ફેલાવતું એવું ઘર બરાબર. એની અંદર કેટલા રીતે સેનિટેશનનો આ ટોપિક છે. કેનો છે? સેનિટેશન. ભાઈ તમારા ઘરની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, બાંધકામ કેટલું હોવું જોઈએ, વેન્ટિલેશન કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, દરેક વસ્તુ છે. માનસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા બરાબર, મેન્ટલ હેલ્થની અહીં આવી જશે વાત. પછી બાળપણમાં માનસિક સ્વાસ્થ્ય એટલે નાના બાળકોની અંદર મેન્ટલ હેલ્થ. પછી કિશોર અવસ્થામાં એટલે કે ભાઈ જે એડોલન્સ ગર્લ્સ અને એડોલન્સ જે બોયઝ છે એની અંદર છે એ વાત છે. પુખ્ત અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, એની અંદર માનસિકતા એટલે કે ભાઈ સામાન્ય રીતે નાના બાળકથી લઈ અને પુખ્ત વયના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિને મેન્ટલ હેલ્થ પૂછાશે. આબોહવા અને સ્વાસ્થ્ય બરાબર, એટલે આ સેનિટેશનનો ટોપિક છે. ચલો એના પછી પર્યાવરણીય સ્વચ્છતા અને કચરાનું વ્યવસ્થાપન છે. બાયોડિગ્રેડેબલ કચરાનું વ્યવસ્થા એટલે કે હોસ્પિટલ, કેનો? હોસ્પિટલનો કચરો બરાબર, બાયોડિગ્રેડેબલ એ પૂછાશે. બાયોમેડિકલ વેસ્ટ બરાબર. પછી તો કે પોષણ અને પોષણનું શિક્ષણ આપવું, જેમ આપણે મુખ્ય સેવિકામાં પોષણ અને પોષણનું શિક્ષણ કરતા હોય તો આમાં પૂછાશે. તો કે ખાદ્ય પદાર્થોનું મૂલ્યાંકન છે, સંતુલિત આહાર કેને કહેવાય, કેટલા પ્રમાણમાં આહાર લેવાનો હોય, કયો આહાર સારો, કયો આહાર ખરાબ છે, કેવી રીતના રાંધવું, બધી જ વસ્તુ. ખોરાકની તૈયારી જો અહીંયા પૂછ્યું છે, જાળવણી કઈ રીતે કરશો. પોષણમાં સાંસ્કૃતિક પરિબળો અહીંયા પૂછ્યા છે. કુપોષણ, ખાસ માલ ન્યુટ્રિશન આપ્યું છે. માતા અને બાળકમાં ખાસ છે પોષણનું શિક્ષણ એટલે કે ભાઈ ન્યુટ્રિશન એજ્યુકેશન આપવાની વાત છે. ચલો એના પછીનો કયો ટોપિક આપ્યો છે તો કે હજી 10 માર્કની અંદર જાહેર આરોગ્ય આપ્યું છે બરાબર, પબ્લિક હેલ્થ અને એને લગતા કાયદાઓ છે. જો આ મહત્વના રહેવાના છે કારણ કે બધાને આ કાયદા આવતા હતા જ. તમે એસઆઈ કર્યું હોય, માઇક્રોબાયોલોજી કર્યું હોય કે તમે નર્સિંગ કર્યું હોય કે બીએસસી વાળા વિદ્યાર્થીઓ બધાને આ વસ્તુ આવતી હતી. જ્યારે જાહેર આરોગ્ય અને આરોગ્યના આંતરરાષ્ટ્રીય નિયમન પરિચય બરાબર કે ભાઈ જે હાલમાં અટક ઘોષણા થઈ ત્યાંથી જે કાયદાઓની રચના થઈ, આરોગ્ય નીતિઓ રચાણી, બધી જ વસ્તુઓમાં આવશે. જાહેર આરોગ્યના અધિનિયમો આવશે બરાબર, કે એના વિરુદ્ધ જે કાયદાઓ બનાવે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ છે, પછી બાયોડિગ્રેડેબલ વેસ્ટ અધિનિયમ છે, પછી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અધિનિયમ છે, બધું જ કરવું પડશે. ભારતની જાહેર આરોગ્યની સમસ્યાઓ બરાબર, તો આપણે જાહેર આરોગ્યની સમસ્યાઓ વિશે પણ વાત કરવી પડશે. પછી જો અહીંયા પાછું આવ્યું પર્સનલ હાઇજીન, પારિવારિક અને સામુદાયિક સ્વચ્છતા ઉપર અસર કરતા પરિબળો જોવા પડશે. જે એચઆઈવી અને એઇડ્સ છે એ પણ અહીંયા આવશે બરાબર. એને લગતા કાયદા છે કે એને લગતા કાયદા શું છે તો કે ભાઈ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે બરાબર, તો એ આવશે. પછી નેશનલ એઇડ્સ ઓર્ગેનાઇઝેશન બરાબર, તો એ બધું જ આવશે કે ભાઈ પેલો કેસ ક્યારે આવ્યો 1986 માં, આ કાયદો ક્યારે આવ્યો તો કે સાહેબ ઈ કંટ્રોલ ને 87 માં આવ્યો. બધી જ વસ્તુ ઇન ડિટેલ, એઇડ્સ કઈ રીતે ફેલાય, એના કઈ આપણે દવાઓ આપી, બધી જ વસ્તુ. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય, નેશનલ રૂરલ હેલ્થ મિશન જે 2005 વાળું છે એ આખું આપણે કરવું પડશે બરાબર, કે ભાઈ એમાં કેની નિમણૂક થાય તો આપણે ખબર છે, આસાન નિમણૂક થઈ, દરેક વસ્તુ છે એમાં કરવી પડશે.
તબીબી નર્સિંગ અને પ્રેક્ટિસ નીતિ. જો આ ખાસ છે એ હવે આ વધારાના ટોપિક છે. જેમ જેમ જે ફિલ્ડના વિદ્યાર્થીને જે ફોર્મ ભરવાની અનુમતિ આપી છે એ બધા જ વિદ્યાર્થીઓ છે એને રૂપ આવશે. એક્સરે વાળાને તો એને લગતું આવશે, માઇક્રોબાયોલોજી વાળા એને લગતું આવશે, બરાબર, પેથોલોજી વાળા તો એને લગતું આવશે, બીએસસી નર્સિંગ વાળા એને લગતું. તો આપણે અહીંયા કહી શકાય કે આ નર્સિંગ પ્રેક્ટિસની નીતિઓ છે તો રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ અને નૈતિક સિદ્ધાંતો છે. તબીબી અને નર્સિંગ સંબંધિત નૈતિક સિદ્ધાંતો આપ્યા છે. પ્રેક્ટિશનરનો જે અવકાશ છે, બરાબર, આરોગ્ય વ્યવસ્થાના જે ધારાધોરણોને લાગુ કરતા ગુણવત્તા સંભાળ અને પ્રોત્સાહન આપવાનું છે. પછી તો કે સંશોધન છે, શિક્ષણ છે, દર્દી સંભાળ વિતરણ વ્યવસ્થા, જે સામાન્ય રીતે વ્યવસાયિક રાષ્ટ્રીય નીતિ છે, નીતિશાસ્ત્ર, બરાબર. આ ખાસ છે ને આ તમારે જે ઔદ્યોગિક રોગો થતા હોય ને, ઔદ્યોગિક રોગો, તો એને લગતી વસ્તુ આવશે. પછી તો કે સમિતિની જાળવણી કાર્ય અને જે અંગોના મુદ્દાઓ છે. તબીબી નીતિશાસ્ત્ર અને ક્લિનિકલ નિર્ણયો લેવાનું અર્થતંત્ર છે કે અર્થશાસ્ત્ર કહી શકાય. ચાલો હવે માઇક્રોબાયોલોજી વાળા આવ્યા ભાઈ, એને પણ 5 માર્કનું પૂછાવાનું છે. જો આમ જોવા જઈએ ને તો આ સિલેબસ બહુ મોટો છે. હવે 5 માર્કમાં તમે બધાય ટોપિક તૈયાર કરવા પડે. જોવો તો ખરા, 5 માર્કમાં બધાય ટોપિક તૈયાર કરવા પડે. જોવો તો કે સામાન્ય બેક્ટેરિયોલોજી એટલે બેક્ટેરિયાની ઉત્પત્તિ કયા છે, બેક્ટેરિયાના કેટલા પ્રકાર છે, કયા બેક્ટેરિયા કેમાં સર્વાઈવ કરી શકે, કયા એરોબિક છે, કયા અનએરોબિક છે, કયા બેક્ટેરિયા છે ઓક્સિજનની હાજરીમાં શોષણ લઈ શકે, બધી વસ્તુ. પછી બેક્ટેરિયોલોજી આમાં શું છે તો કે ભાઈ SYST, બરાબર. પછી તો કે ક્લીન માઇક્રોબાયોલોજી છે, માઇક્રોલોજી છે, ઇમ્યુનોલોજી રોગ પ્રતિકારક શક્તિ વાળું, સેરોલોજી છે, પેરાસાઇટોલોજી છે, વાયરોલોજી એટલે કે વાયરસને લગતું છે, આ પેરાસાઇટને લગતું છે, પ્રજીવને લગતું છે, બરાબર. આ દરેક વસ્તુ છે તમારે માઇક્રોબાયોલોજીમાં કરવું પડશે. હવે જો હજી 5 માર્કનો ટોપિક છે માઇક્રોબાયલ પોષણ અને ચયાપચયનો પરિચય, બરાબર. જેમ આપણે માઇક્રોબાયોલોજી જોયું તો એને લગતું શું છે તો કે પોષણ અને ચયાપચય. તો કે ભાઈ પોષણના શોષણની પદ્ધતિઓ, કોષના પોષક તત્વોનો પ્રવેશ, નિષ્ણાંત પ્રસરણ, બરાબર, નિષ્ક્રિય પ્રસરણ છે. પછી સરળ પ્રસરણ અને સક્રિય પરિવહન છે. ઓક્સિજન તાપમાન છે, પીએચ કઈ રીતે હોય, ઓક્સિડેશન દબાણ કેટલું હોય, મીઠું છે, હાઇડ્રોસ્ટિક દબાણ છે. પછી વિકાસને ટેકો આપતા પર્યાવરણીય પરિબળોના આધારે બેક્ટેરિયાનું વર્ગીકરણ. કે ભાઈ જે માઇક્રોબાયોલોજી આપણે વાત કરી, બરાબર, તો એને લગતી દરેક વસ્તુ અહીં આવશે. માઇક્રોબાયલ ચયાપચયની વાત છે કે બેક્ટેરિયાનું પાચન છે, સામાન્ય ભાષામાં કહીએ ને તો એને લગતી પ્રાથમિક ગુણ છે, બરાબર. બધી ચયાપચય છે, કોષની શક્તિ છે, પૂર્વગામી ચયાપચય છે, ઉર્જાનું સમૃદ્ધ આયોજન ભૂમિકા. જો આ વ્યવસ્થિત કરવા જ પડે, આ ક્યાંયથી મળે નહીં તમને, બરાબર. આને લગતો ટોપિક આપણે કાઢીને જોવો પડે, બરાબર. તો આના માટે સ્પેશિયલ આપણે બુક પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ચલો એના પછી વાત કરીએ તો કે બાયોકેમિસ્ટ્રી, બરાબર. એમાં બાયોકેમિસ્ટ્રીમાં શું આવશે તો કે ભાઈ ગ્લુકોઝ છે, બરાબર, હિમોસ્ટેટિસ. પછી તો કે ભાઈ ડાયાબિટીસ મલાઇટસ છે, બરાબર. બ્લડ ટેસ્ટ છે કે જે આપણે સામાન્ય રીતે દરેક પ્રકારના ટેસ્ટ થાય એના વિશે માહિતી આવશે. આ કેને લગતું તો કે ફાર્માને લગતું છે સાહેબ, બરાબર. આ લેબ ટેકનિશિયનને લગતું છે, એટલા માટે એને 10 માર્ક આપ્યા છે. લેબ ટેકનિશિયન વાળાને ફોર્મ ભરવા દે ને તો એના માટે. ચાલો લેપ્રોપેટ્રિસ અને હાઇપર લેપ્રોપેટ્રિન, બરાબર, પ્રોટીનની વાત છે. આ ટૂંકમાં બ્લડની જ વાત છે અંદરની. પછી લીવર ફંક્શન ટેસ્ટ છે, પછી રેનલ ફંક્શન ટેસ્ટ છે, બરાબર, કિડનીને લગતું. પછી તો કે થાઇરોઇડ ફંક્શન, થાઇરોઇડને લગતું. પછી એલિમેન્ટરી ફંક્શન, બરાબર, એલિમેન્ટરી કેનાલને લગતું. પાણી અને ઇલેક્ટ્રોનિક બેલેન્સ, બરાબર, આ બધું ફાર્માને લગતું આવશે. જેમ આપણે વાત કરી કે ભાઈ જેમ લેબ ટેકનિશિયન વાળાને ફોર્મ ભરાય છે તો એને લગતી દરેક વસ્તુ અહીંયા કવર થશે. પછી તો કે બેઝિક નર્સિંગ અને પ્રાથમિક સારવાર, જે આ ફર્સ્ટ એડ અને બેઝિક નર્સિંગ વિશે પૂછાશે. એમાં જોઈએ તો કે બેઝિક નર્સિંગ ને પ્રાથમિક સારવારોમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, નાના બાળકોને લગતું આખું નર્સિંગ આવશે. પછી તો કે મેન્ટલ હેલ્થ નર્સિંગ, જેમ આપણે મેન્ટલ હેલ્થની અંદર આ બધું આવી જાય, નાના બાળક અને માતાની અંદર બધું આવી જશે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કરવું પડશે. મિડવાઇફરી, જો હવે તમે સમજો કે આ 15 માર્કમાં આ લોકોએ મિડવાઇફરી નાખી દીધું છે. મિડવાઇફરી આમ જોવા જાય તો 50 માર્કનો ટોપિક એ ટૂંકો પડે, FW 50 માર્કનો પૂછાય છે, તમારે જોવું પડશે કે હવે કેટલું કયું કરવું પડશે. પછી તો કે ઓબ્સ્ટ્રિક એન્ડ ગાયનેકોલોજી, આખું ગાયનેકોલોજી આપી દીધું. લ્યો હવે 10 આ 15 માર્કની અંદર 15 ટોપિક તો બીજા આપ્યા છે, તો આપણે સમજી શકીએ કે 1 માર્કનો ટોપિક હોય, પણ આ ટોપિક જોવા જઈએ તો 15 જે 50 માર્ક લે ને તો પણ ટૂંકો પડે, એટલે એ પ્રમાણે કરવું પડશે. પછી તો કે એડલ્ટ નર્સિંગ છે, બરાબર, ખાસ છે એ એડલ્ટ, બરાબર, કે ભાઈ જે આપણે વાત કરી દઈએ તો કે ભાઈ કિશોર વયના બાળકો, બરાબર, અને એડલ્ટ એટલે કે સામાન્ય રીતે 18 વર્ષથી 19 વર્ષની ઉપરના ને બધું આવશે. પછી નર્સિંગ મેનેજમેન્ટ આવશે. શું આવશે તો કે ભાઈ નર્સિંગ મેનેજમેન્ટને લગતી વસ્તુ આવશે, અને લીડરશિપ આવશે, વ્યવસાયિકતા આવશે, નૈતિકતા આવશે, અને વ્યવસાયિક મૂલ્યો આવશે. જો આ બહુ લાંબો સિલેબસ છે, આપણે ઇન ડિટેલ દરેક વસ્તુની ચર્ચા કરીએ, થોડોક સિલેબસ પણ લાંબો લાગશે.
પછી વ્યવહારુ માઇક્રોબાયોલોજી છે, ચેપ નિયંત્રણ સુરક્ષા છે, વ્યવહારુ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન છે, નર્સિંગ ફાઉન્ડેશન વિશે દરેક વસ્તુ પૂછાશે, વ્યવહારુ બાયોકેમિસ્ટ્રી અને વ્યવહારુ પોષણ અને આહાર શાસ્ત્ર, બરાબર, એ 10 માર્કમાં પૂછાવાનું છે. ચલો તબીબી વિજ્ઞાન કેટલા માર્કનું પૂછાશે સાહેબ? તો કે એ 5 માર્કનું પૂછાશે. એમાં શું પૂછાશે સાહેબ? તો કે ભાઈ આ તબીબી કીટ વિજ્ઞાન છે, બરાબર, જેમ સામાન્ય રીતે મચ્છર છે, માખી છે, બરાબર, આ કેને લગતો ટોપિક છે? તો સાહેબ આ એસઆઈ ને લગતો ટોપિક છે. મચ્છર આવશે, સેન્ડ ફ્લાય આવશે. સેન્ડ ફ્લાય એટલે શું છે? આને આપણે મરુમક્ષિકા કહીએ, મરુમક્ષિકા, બરાબર. પછી માખી છે, માકડ છે, જૂ છે, ચાચડ છે, બરાબર, અને કરચલો છે. આ દરેક વસ્તુ છે એ પૂછાવાની છે. કેટલા માર્કની અંદર? તો કે સાહેબ 5 માર્કની અંદર આવશે, બરાબર. હવે જો આવ્યો રેડિયો, બરાબર, શું આવ્યું? તો કે રેડિયેશન ફિઝિસિયસ, બરાબર, એ કેટલા માર્કનું પૂછાશે? રેડિયો શું પૂછાશે? તો કે રેડિયેશન ફિઝિક્સ કેટલા માર્કનું પૂછાશે? જેમ આપણે હ્યુમનનું ફિઝિક્સ જોયું એ રીતે આખે આખું આવશે, પણ ખાલી ને ખાલી 5 માર્કનું છે. આપણે આટલા બધા ટોપિક તૈયાર કરવાના છે, બરાબર. આ એક્સરે લગતું છે, તમે ખાલી એકવાર એક્સરે વાળા હોય તો એકવાર વાંચજો, બરાબર, કારણ કે 5 માર્કની અંદર તમારે આટલા બધા ટોપિક તૈયાર કરવા પડશે, બરાબર. સામાન્ય ભૌતિક શાસ્ત્રથી માંડીને એક્સરે લગતી દરેક વસ્તુ આવી જાય. જો રે ટ્યુબ છે, એક્સરે ગુણવત્તા છે, રેડિયો શોધ અને માપના યંત્રો છે, બરાબર, પેકેટ જે ડોમેસ્ટિમીટર છે, દરેક વસ્તુ. પછી તો કે 5 માર્કની અંદર છે, 5 માર્કની અંદર છે ક્લિનિકલ રેડિયોગ્રાફી, બરાબર. 5 માર્કની અંદર 15 ટોપિક આપ્યા છે, બરાબર. તો એ પણ તમારે જે ખાસ છે રેડિયોગ્રાફી વાળા છે એ લોકો એકવાર નજર નાખજો. આ પણ એક્સરે લગતી બધી જ વસ્તુ છે, બરાબર. સોનોગ્રાફી માંડી, જે સિયાલોજીગ્રાફી છે, પછી ટી ટ્યુબ છે, બરાબર, જે કોલેજિયોગ્રાફી છે, દરેક વસ્તુ આમાં આવી જશે, બરાબર. અને હજી પણ બાકી રહી જતું હતું તો આ લોકોએ આને લગતો કરંટ અફેર્સ પણ પૂછશે, બરાબર. એટલે આ બધું છે સાહેબ કેટલા માર્કનું ટોટલ થઈ અને 120 માર્કનું છે, બરાબર. જો કોઈ ગભરાવાની વાત નથી. આ બધી વસ્તુ છે એ તમે એક એક બુકની બહુ વ્યવસ્થિત મોટી મોટી બુકો વાંચી હશે, પણ આને દરેક વસ્તુ છે એક જ જગ્યાએ મળી જશે. અને કેટલા પ્રમાણમાં કરવી પડશે, બરાબર, એ બધી જ વસ્તુ છે એ તમને મળી જશે. અને ટૂંક સમયમાં અમે આની બેન્ચ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. અને તમને કોઈ પણ જાતની વધારે પૂછપરછ કે ભાઈ બેન્ચ વિશે માહિતી, તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો આ હતો તમારો સિલેબસ, અને ખાસ ટેકનિકલ સિલેબસ તમને લેન્ધી લાગે છે, પણ એટલો લેન્ધી નથી. આપણે ખાલી એ નક્કી કરવાનું થશે કે કયા સિલેબસની અંદર કેટલા ટોપિક આપણે કરવા પડશે. ચાલો તો મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.